આપકી અદાલતમાં ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ પર આરોપ છે કે તેઓ વિરોધી દળોને ડરાવે છે. મોદીજી કહે છે 400 પાર, અમિત શાહ કહે છે 400 પાર, તમે કહો છો 400 પાર. તો ડરાવી રહ્યા છો વિરોધી દળોને કે તમારી કોઈ જગ્યા નહીં રહી? નહીં, અમે જનતામાં જેવો માહોલ છે એ જોતા અમે એ રીતે કોન્ફિડન્સ છીએ કે એનડીએને 400 થી વધારે સીટો પર વિજય પ્રાપ્ત થશે. અને અમારા લોકોનું જે અસેસમેન્ટ છે અને જનતાનું જે અસેસમેન્ટ એ નિરાધાર નથી. જનતાના મૂડને જોતા અમારો આ અસેસમેન્ટ છે કે ભારતીય જનતા પાર્ટી 300 સીટોથી વધારે સીટોથી વિજય પ્રાપ્ત થશે. અને વિશ્વાસ છે મને કે જનતા અમારા વિશ્વાસને તૂટવા નહીં દેશે. અત્યાર સુધી તોડ્યો નથી તો આગળ શું કામ તોડશે? આ વિશ્વાસ વિશે કોંગ્રેસના જે અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખરગે, એમને કહ્યું કે આ દરરોજ 400 સીટની હુંકાર કરવા વાળી અહંકારી બીજેપી ખરેખર આબાવાળી ચૂંટણીના પરિણામોને લઈને ડરી ગઈ છે, એટલે આટલા જોરથી. નહીં, હું વિનમ્રતાપૂર્વક હાથ જોડીને કહી રહ્યો છું કોંગ્રેસના અધ્યક્ષજીને કે અમારા લોકોના સંકલ્પ છે અને જનતામાં પ્રેમ અને જનતાના સમર્થનને જોતા અમે નિશ્ચિત રૂપે એનડીએ 400 થી વધારે મતોથી જીતી જશે. આ હું વિનમ્રતાપૂર્વક કહી રહ્યો છું, હુંકાર નથી કરી રહ્યો. તમે તો આખા દેશમાં ફરો છો, તો જનતા સમજવા માંગે છે કે ક્યાંથી આવશે. જેમ કે ઉત્તર પ્રદેશમાં છે, હવે આમાં 62 સીટો તો પાછલી વખતે જીત્યા હતા, આનાથી વધારે શું આ વખતે 78 જીતીશું. હવે સંભાવના પણ નકારી નહીં શકાય કે 80 થી પણ વધારે થઈ શકે. જ્યારે તમે જાઓ છો ઉત્તર પ્રદેશમાં, લોકોને મળો છો, ત્યાંથી તમને આ આઈડિયા મળે છે? શું કહે છે લોકો? બધા એ જ મોદી કહે છે. બસ આ સમયની પરિસ્થિતિ તો આવી જ છે. હવે જો આંધ્રપ્રદેશ જેવું એક રાજ્ય છે જ્યાં બીજેપીની કોઈ સીટ નથી, તો ત્યાં પણ લોકો મોદી કહે છે. હું આંધ્રપ્રદેશમાં ગયો હતો. વિશાખાપટ્ટનમમાં ત્યાંના ઇન્ટેલેક્ચ્યુઅલનો કાર્યક્રમ હતો. લગભગ 1000 થી વધારે ઇન્ટેલેક્ચ્યુઅલ હતા. તેને પબ્લિક મિટિંગથી એડ્રેસ કર્યું હતું મેં. મિટિંગને જોઈને તો હું કહી શકું છું કે અનુકૂળતા છે ત્યાં, પણ સારી એવી સીટો પર જીત મેળવીશું અમે લોકો. અને આ વખતે ટીડીપી સાથે અમારું અલાયન્સ થયું છે. ટાર્ગેટ તો અમારો એક જ છે, બધી સીટો પર અમારી જીત થાય, અમારા અલાયન્સને સંગઠન મળે જે ટીડીપીની સાથે છે. પ્રયત્ન એ જ છે. સફળતા કેટલી મળે છે તો ભવિષ્યના ગર્ભમાં સંતાયેલું છે. અને તામિલનાડુ તમને મુશ્કેલ લાગે છે? કેમ કે પ્રધાનમંત્રી પાછલા 10 વર્ષમાં આટલી વાતો રજતજી મારી પાકી સમજી લો. અપ્રત્યાશિત ચૂંટણી પરિણામ તામિલનાડુમાં આવવા જઈ રહ્યા છે. અપ્રત્યાશિત. કેમ કે હું જાણું છું કે ભારતીય જનતા પાર્ટીને માટે જનસમુદાયમાં એવી ધારણા છે કે તામિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ કઠિન છે. પરંતુ જે રીતે ત્યાંની ડીએમકે સિવાયની અન્ય પોલિટિકલ પાર્ટીનું સમર્થન એટલે કે સહયોગ પ્રાપ્ત થઈ રહ્યું છે, જે રીતનું અલાયન્સ બન્યું છે, અને જનતામાં જે રીતથી અમારા ગવર્મેન્ટને લઈને, અમારા પ્રાઇમ મિનિસ્ટરને લઈને જે ધારણા બની છે, કંઈ પણ થઈ શકે તામિલનાડુમાં. કોઈ કહે છે કે આ વખતે ઓછામાં ઓછી 4-5 સીટો મળશે, તો કોઈ કહે છે કે તમે 10-12 સીટો પણ મેળવી શકો છો. એ તામિલનાડુ જ્યાં ઘણી મુશ્કેલથી ક્યારેક એકાદ સીટ મળી હતી. હા, મળી હતી. જ્યારે કન્યાકુમારીની સીટમાં અમે જીતી હતી. પણ આ વખતે અપ્રત્યાશિત. રાજનાથજી, અમે જે તમિલનાડુની રાજનીતિ જોતા આવ્યા છે અત્યાર સુધી, એ તો એ છે જે સનાતન ધર્મના વિરોધી છે, જ્યાં એ લોકો કહે છે કે સનાતનને મૂળથી મિટાવી દેવું જોઈએ. ડીએમકે તો થઈ જ નહીં શકે. સનાતન જે નૂતન શિર પુરાતન છે એ સનાતન છે. એ તો સમાપ્ત થઈ જ નહીં શકે. આનો મતલબ કે સનાતનના વિષય પર લોકોની જે ક્લેરિટી કોન્સેપ્ટ હોવી જોઈએ એ નથી. હવે બિહારનું ઉદાહરણ લઈએ. બિહારમાં આરજેડી, કોંગ્રેસ બધા દળો મળીને લડી રહ્યા છે. હા, પણ એનાથી પડકાર નથી લાગતો? નહીં, મને લાગે છે કે તેઓ નિરાશ થશે. નિરાશ તો અત્યારે પણ છે. બિહારમાં અમારું ટાર્ગેટ એ છે કે 40 ની 40 સીટો પર અમારી એનડીએની વિજય પ્રાપ્ત થાય. બિહારમાં ગઠબંધન સારું બન્યું હતું, પણ છેલ્લી મિનિટે તમે નીતિશ કુમારને પલટી મરાવી દીધી.
નહીં એમને નીતિશ કુમારજી સારા માણસ છે, સજ્જન માણસ છે, અને જો કોઈ એમની પલટી મારવાની બાબતે ચાહે જે પણ કહે, આટલી વાત તો હું દાવા સાથે કહી શકું છું કે નીતિશ કુમારજીની અન્ય બાબતે લોકોને આલોચના કરવી હોય તો કરે, પણ આખા રાજનૈતિક જીવનમાં એક વ્યક્તિ પણ આંગળી ચીંધીને એમના પર ભ્રષ્ટાચારનો આરોપ નહીં લગાવી શકે. આવા વ્યક્તિ અમારે ત્યાં આવે છે તો અમે એમનું સ્વાગત તો કરીશું જ. રાજનાથજી, આ કેમ થઈ રહ્યું છે કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જે રાજ્યમાં જાય છે ત્યાંનો લીડર બીજેપીની સાથે આવી જાય છે? ચમત્કાર છે આ, ચમત્કાર. બંગાળમાં ગયા તો મમતાજીએ ઇન્ડિયા અલાયન્સનો સાથ છોડી દીધો. બિહારમાં ગયા તો નીતિશજીએ છોડી હું દીધું. કહું છું કે હજી એમને ચલાવો ભારત જોડો યાત્રા. તમને નથી લાગતું આજે ન્યાય યાત્રા કરી રહ્યા છે, દેશ આખામાં ફરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, આનો રાજનૈતિક ફાયદો થશે ચૂંટણીમાં કોંગ્રેસને? જો લાભ થવાનો હોત તો એ જ્યાં જાય છે ત્યાંના લોકો પછી અમારી સાથે કેમ જોડાઈ જાય છે? લીડર્સ. આ તમારો જ ચમત્કાર છે ને કે જ્યાં જ્યાં ત્યાં પ્લાન પ્રમાણે એક બે લોકો આવી જાય. નહીં અમે લોકો ચમત્કારના આધાર પર જનતાનું સમર્થન પ્રાપ્ત કરવા નથી માંગતા, પરંતુ યથાર્થના ધારા ઉપર કંઈ કરીને અમે જનતાનું સમર્થન પ્રાપ્ત કરવા માંગીએ છીએ. જનતામાંથી એક બે સવાલો લઈ શકીએ હવે? તમને શું લાગે છે કે બીજેપીને આ ચૂંટણીમાં પણ રામ મંદિરનો ફાયદો મળશે કે એનો પ્રભાવ હવે નથી રહ્યો? હું સમજુ છું કે રામ મંદિરના મુદ્દાને રાજનીતિથી જોડાઈને નહીં જોવું જોઈએ. આ એક સાંસ્કૃતિક મુદ્દો છે, આ આધ્યાત્મિક મુદ્દો છે. અમે ક્યારે પણ રામ મંદિરના મુદ્દાને રાજનીતિના ત્રાજવા પર મૂકીને ક્યારે નથી જોતા. હા, આસ્થા છે રામ મંદિર પ્રત્યે અમારી, અને અમે ઈચ્છતા હતા કે શરૂઆતથી જ અયોધ્યાની ધરતી પર ભવ્ય રામ મંદિર બનવું જોઈએ. અને તમે જોયું હશે કે 22મી તારીખે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે, અને ભગવાન રામ તેમની ઝોપડીમાંથી નીકળીને મહેલમાં પ્રવેશ કરી ચૂક્યા છે, આવી ગયા છે. તો રામ રાજ્ય પ્રારંભ થશે, આવો અમારો વિશ્વાસ છે.